મિત્રો કુડાસનના પ્રાઇમ એરિયામાં એક સરસ મજાનો ફૂલ્લી ફર્નિશ બંગલો છે. તમે પહેલાં બહારથી આનું ઇન્ટિરિયર ડેકોરેશન એલિવેશન જુઓ તમે કેટલું સરસ છે. અને કુડાસણ વિસ્તાર એક એવો કે જ્યાં બંગલો લેવો દરેકનું સપનું હોય પણ બંગલા મળતા નથી. પણ એક બંગલો તમારા માટે સરસ મજાનો લઈને આવ્યો છું. 4 BHK ફૂલ્લી ફર્નિશ બંગલો જોતાં જ દિલ ખુશ થઈ જાય એવું છે. એટલો સ્પેશિયસ છે કે તમને બસ મજા જ આવ્યા રાખે. અહીંયા જોવા તમને અંદર ઘૂસતા જ તમને કેટલો સ્પેશિયસ એરિયા મળી રહ્યા છે. અહીંયા કુંડા વાઇન કેટલું મિની ગાર્ડન જેવું બી બનાવ્યું છે. અને સામેની સાઈડ તમે જુઓ આ હિંચકો, એની વચ્ચેની લેન્થ જુઓ કેટલી છે અને પહોળાઈ પણ કેટલી છે કે તમે આરામથી આમ બેઠા હોય, તમારા મિત્રો ફ્રેન્ડ સર્કલ આવ્યું હોય તો અહીંયા બહાર બી બેઠા હોય બસ તો તમને મજા જ આવ્યા રાખે અને કલાકો બેઠા હોઈએ એ રીતથી. અને હા મિત્રો, પ્લોટ એરિયાની વાત કરું તો 210 વારનો પ્લોટ એરિયા છે અને 350 વારનું બાંધકામ છે. તમે આ દરવાજાનું બધાનું ફિનિશિંગ જોવા. આ બંગલામાં ફૂલ્લી વિનિયર જ વાપરવામાં આવ્યું છે, કોઈ લેમિનેટ સીટ છે નહીં. અને અહીંયા તમને 11 સીટર સોફા મળી જશે. અહીંયા તમે બેઠી જે મીટિંગ જે કરવું હોય બધું વ્યવસ્થિત થઈ જાય. તમે આખું આ એલિવેશન જુઓ, ફૂલ્લી વિનિયરમાં બનાવેલું છે. અને સામેની સાઈડથી આ ટીવી યુનિટ બંને વચ્ચેનું ડિસ્ટન્સ બી જુઓ તમે કે તમને આ 51 ઇંચનું જે ટીવી જીર્યું એ બી તમને જોવા બેઠા હોય તો થિયેટર જેવી ફિલિંગ આવે. ને આ બાજુ આપણને એક બેડરૂમ મળી જવાનો છે. તો બેડ બનાવ્યા પછી પણ જુઓ તમને કેટલી સ્પેસિયસ આમ જગ્યા આગળ બધી બાજુ 3 સાઈડ મળી રહે છે. અને આની અંદર અટેચ ટોયલેટ બાથરૂમ તો છે જ. અટેચ ટોયલેટ બાથરૂમ સાથે તમને અહીંયા વોર્ડરોબ પણ મળી જવાનો છે. અને આ રૂમમાં એસી પણ છે, ફૂલ્લી ફર્નિશ છે એકદમ ચકાચક. અને હવે આપણે જઈએ કિચન તરફ. કિચન તરફ જતાં તમને અહીંયા સામે દેખાશે મંદિર પણ જુઓ કેટલું સ્પેશિયસ છે. જય શ્રી કૃષ્ણ. અને મંદિરની સામે તમને અહીંયા એક ખુલ્લી આટલી જગ્યા તમને મળી જાય છે તમારે કોઈ વસ્તુ મૂકવી હોય તો એ પ્રમાણે. અને આ છે આપણું મોડ્યુલર કિચન. જો સી શેપમાં કેટલું સરસ મજાનું બનાવેલું છે. અહીંયા તમારો ગેસની સગડી છે, આ બાજુ ઓવન છે, આ બાજુ આરો છે. તો કોઈ મહેમાન તરીકે આવ્યું હોય તો તમે 3-4 ફેમિલી યુવતીઓ જે રાંધવાનું બનાવે એ લોકોને બી કોઈ નડે નહીં એ રીતથી બનાવી શકો એવું છે. અને આ છે ડબલ ડોર ફ્રીજ. આ બધું જ એમ સાથે આપી દેવાનું છે. ડાઇનિંગ ટેબલ 4 સીટર ડાઇનિંગ ટેબલ છે. અને આપણે જઈએ પાછળનો વોશયાર્ડ એરિયા. વોશયાર્ડ એરિયા પણ તમે જુઓ કેટલો સ્પેશિયસ છે, એકદમ ખુલ્લી કે તમે અહીંયા તમને સ્ટેન્ડિંગ પ્લેટફોર્મ એક મળી જવાનું છે. અને આ સરસ મજાનો એરિયા જોવો પાછળ કેટલો ખુલ્લો છે. એટલે કે આ બંગલાની તમને ત્રણેય બાજુ તમને ખુલ્લી જગ્યા મળી જવાની છે. એટલે વોશયાર્ડ એરિયા તમને મજા આવે એવો છે. હવે આપણે જઈએ બેઝમેન્ટ તરફ. અને સરસ મજાનો પાર્ટ એટલે બેઝમેન્ટ. અને બેઝમેન્ટ પર તરફ જતાં તમને અહીંયા એક કોમન અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. અને હવે આપણે જઈએ બેઝમેન્ટ તરફ. બેઝમેન્ટમાં તમને 2 રૂમ એવી રીતે બનાવેલા છે જે એકબીજાને ઇન્ટરકનેક્ટેડ છે. આની અંદર કંઈ ફર્નિચર કરેલું નથી પણ તમે જુઓ કેટલું એકદમ સ્પેશિયસ છે. અને એની લેન્થ જુઓ કેટલી સરસ મજાની છે. તમે અહીંયા વચ્ચે દિવાલ કરીને એક સેપરેશન બી કરવું હોય તો કરીને 2 રૂમ અલગ અલગ બનાવી શકો છો. અત્યારે હાલ ઇન્ટરકનેક્ટેડ રાખવામાં આવ્યા છે. હવે આપણે જઈએ ફર્સ્ટ ફ્લોર ઉપર. ફર્સ્ટ ફ્લોર ઉપર તમે જુઓ અહીંયા કેટલો સ્પેશિયસ ફ્લોર એ મળી જાય છે. આટલો તો મેં આમ કોઈ જગ્યાએ જોયું નથી કે આટલી સ્પેસ મળી રહે. અહીં ટીવી પણ મૂકેલું છે. અહીંયા તમે આમ ગાદી પાથરીને તમારો થિયેટર રૂમ તરીકે તમારો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. અને આ છે આપણો પહેલો બેડરૂમ. પહેલો બેડરૂમ પણ જુઓ કેટલો સ્પેશિયસ છે. આની લેન્થ જુઓ તમે. બાકી છે ને બાકી સરસ મજાની. બેડ મૂક્યા પછી પણ આટલી બધી આમ જગ્યા મળી રહે છે. અને આની અંદર તમને એક મોટી વિન્ડો મળી જવાની છે જેથી હવા ઉજાસ તમને મળી રહે. અને આ છે આપણું અટેચ ટોયલેટ બાથરૂમ. અને એ પણ ડ્રેસિંગ યુનિટ સાથેનું છે ને બાકી જો એકદમ સ્પેશિયસ સરસ મજાનું. વાહ! રૂમ બી જુઓ કેટલું ફૂલ્લી ઇન્ટિરિયર સાથે મસ્ત ડિઝાઇનમાં બનાવેલો છે. બાકી મજા આવે ને. બાકી ડિઝાઇનને બેકગ્રાઉન્ડની ડિઝાઇનને બધું જુઓ. આખા રૂમનું એમ ડેકોરેશન જુઓ. પાછળ વિન્ડો. હવે જઈએ આપણે આપણા બીજા બેડરૂમ તરફ. બીજો બેડરૂમ પણ જુઓ કેટલો સ્પેશિયસ છે. અને એનું આમ ડેકોરેશન જુઓ કેટલું સરસ યુનિક ડિઝાઇન કંઈક કરેલી છે. અને આમાં પણ તમને અટેચ ટોયલેટ બાથરૂમ તો મળી જ જવાનું છે. અને એ પણ ડ્રેસિંગ યુનિટ સાથેનું છે ને બાકી સરસ મજાનું. આની અંદર તમને એક બાજુ વિન્ડો મળી જવાની છે અને બીજી બાજુ મળી જવાની છે બાલ્કની. બાલ્કની પણ જુઓ કેટલી એકદમ સ્પેશિયસ છે. અને સામે તમને મળી જવાની છે ખુલ્લી જગ્યા. એટલે એકદમ મજા આવે એવી આ સરસ મજાની બાલ્કની બનાવેલી છે.
અને અહીંયા તમને સ્ટડી ટેબલ પણ એક મળી જવાનું છે. અને અહીંયા સેકન્ડ ફ્લોરે પર તમને એક બેડ મળી જવાનો છે. અને અહીંયા બેડ તરફ જતાં તમને એક વોર્ડરોબ બી છે, જેથી ધાબા પર સૂતા હોય તો ગોદલા ગાદલા જે મૂકવા હોય મૂકી શકાય. અને અહીંયા પણ તમને એક બેડ મળી જવાનો છે. બેડ આ રૂમમાં પણ અટેચ ટોયલેટ બાથરૂમ તો ખરું જ પાછું. હવે આપણે જઈએ ટેરેસ ઉપર. ટેરેસ પર તમને સોલાર સિસ્ટમ મળી જવાની છે, પ્રેશર પંપ મળી જવાનો છે અને ગીઝર પણ મળી જવાનું છે. તમે ટેરેસ જુઓ કેટલું એકદમ સ્પેશિયસ છે. અને આ છે સોલાર સિસ્ટમ, 4 kVની સોલાર સિસ્ટમ છે. અને આ બાજુ છે પ્રેશર પંપ. મિત્રો આ પ્રોપર્ટી તમને ગમી જશે. અને જે મિત્રો કુડાસણમાં ગાંધીનગર નજીક પ્રોપર્ટી લેવા માગતા હોય, પોતાનો બંગલો લેવા માગતા હોય, તો એ મિત્રો સ્ક્રીન પર આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર મીરા રિયાલિટીનો આજે જ કોન્ટેક્ટ કરો.